ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. માથે લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 12મી કલમ 1-12. જો સમય મળે તો જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ પ્રચલિત શાસ્ત્ર ભાગ છે ને એના એક એક શબ્દ કે કલમ પર કલાકો સુધી મનન કરી શકાય, કરાવી શકાય, સંદેશા આપી શકાય. ઘણા વિષયો આ 12 કલમમાં સમાવેશ કરાયા છે. આટલું બધું એક જ મેસેજમાં સમાવી લેવું એ અસંભવ લાગે, તેમ છતાં ટૂંકમાં સમાવી રજૂ કરવા પ્રયાસ કરું છું. જગતના ઘણાયના જીવનોને અસર કરનારું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ શિક્ષણ કે પ્રવચન, એ પહાડ પરનું ભાષણ ગિરી પ્રવચન તરીકે પણ ઓળખાય છે, જે અધ્યાય 5, 6 અને 7માં સંમિલિત છે. ને એમાં પણ અધ્યાય 5, 1-12માં જે ધન્યતાઓની વાત કરવામાં આવી છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગજબનું શિક્ષણ છે. જે રીતે પાઉલ પ્રેરિતે ગલાતીયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 22મી અને 23મી કલમમાં પવિત્ર આત્માનું ફળ અને તેના 9 રસની વાત કરી છે, તેમ અહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિનું ચારિત્ર્ય, ખ્રિસ્તના રાજ્યમાં પ્રવેશના જે ગુણ લક્ષણો હોવા જોઈએ તેની વાત કરી છે. આમ જોતા અહીં મુખ્ય 8 ધન્યતાઓ અથવા લક્ષણો વર્ણવ્યા છે, અને ગઈકાલ સુધી આપણે જોયું કે 8 ધન્યતાઓ સુધી આપણે એક એક કરતા એક એક કલમ જોતા 8 ધન્યતાઓ આપણે જોઈ. કિંતુ મારી દ્રષ્ટિએ 8મી ધન્યતા જે કલમ 10 અને 11માં છે, એના 2 ભાગ છે, અને એમ જોવા જઈએ તો 8 નહીં પરંતુ 9 થવી જોઈએ, અને આપણે એ રીતે જોઈશું. પ્રથમ, ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, અને બીજી, મારે લીધે એટલે કે ખ્રિસ્તને લીધે જેઓની સતાવણી કરાશે તેમને ધન્ય છે. આમ પ્રથમ 7 અને છેલ્લી 2 એટલે કે 8 અને 9 જે 2 કલમમાં જો 2 ભાગ કરીએ તો 9 ધન્યતા અથવા લક્ષણો થાય. સાથે એ પણ છે કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો હું, તમે, આપણે સર્વ જેઓ આ ઉચ્ચ કોટીનું ચારિત્ર્ય કે ગુણ લક્ષણો ધરાવીએ છીએ તો દેવના રાજ્યમાં પ્રવેશ કરીશું. સાથે પ્રવર્તમાન સમય જગતમાં પણ એ તમામ પ્રકારના આશીર્વાદો જે ઈશ્વર આપણા માટે રાખી મૂક્યા છે આપણે પ્રાપ્ત કરીશું. એક એક કરી ટૂંકમાં જોઈએ. પહેલી બાબત, આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આત્મામાં રાંક. ગરીબ મતલબ પોતે સાવ નિસહાય છે ને ઈશ્વર સર્વોપરી છે, સર્વશક્તિમાન છે, એ સ્વીકાર, બદલો, આકાશનું રાજ્ય મળશે. બીજી બાબત, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. શોક એટલે માત્ર જગીક, દુઃખ, પીડા, તકલીફ, બીમારી જ નહીં, માનવ જાતનો નાશ ને એ માટેની જે તડપ છે, પીડા છે, અનુકંપા છે, લાગણી છે, અને એને બચાવવાના જે પ્રયાસ છે પ્રાર્થના સહિતના, એની વાત. તો બદલો શું છે? તેઓ દિલાસો પામશે. ત્રીજી બાબત, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. નમ્રતાનો ગુણ લક્ષણ જે પાઠ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સ્વયં પોતે શીખવ્યો. ભલે પોતે વાઘ જેવા હોય, સિંહ જેવા હોય, પ્રબળ શક્તિશાળી હોય, પણ સહન કરે, નમ્ર રહે, સૌમ્ય અને કોમળતા દાખવે,
તેઓ ભલે આ કાળમાં સુખ નહીં ભોગવે, પણ જ્યારે પ્રભુ પોતાના મહિમામાં આવશે, તેમની સાથે પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવશે, તેમના લોકને લાવશે, ત્યારે ખરેખર આ નમ્રજન તેઓની સાથે હશે, બદલો પૃથ્વીનું વતન પામશે. ચોથી બાબત, જેઓને ન્યાયીપણાની ભૂખ થતા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. ભ્રષ્ટાચારથી ખદબદતા જગતમાં પાપ, અપરાધ, અન્યાય વગેરે વચ્ચે પણ જેઓ નિષ્કલંક નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ, કર્તવ્ય અદા કરે છે, અઘરું છે, પ્રામાણિક જીવન જીવે છે, ન્યાયી જીવન જીવે છે કે ઈચ્છે છે, તેમની ભૂખ તરસ મિટાવાશે, બદલો તેઓ ધરાશે. પાંચમી બાબત, દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. દયાનો ગુણ લક્ષણ ક્યાં છે આજે? દયા, કરુણા, અનુકંપા, લાગણી જે કરતા હશે એમાંય ક્યાંક ને ક્યાંક સ્વાર્થ દેખાશે, ઢોંગ હશે, સ્વાર્થ હશે. માંડ ગણતરીના લોકો સાચી દયા દાખવતા હશે, બદલો તેઓ દયા પામશે. છઠ્ઠી બાબત, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. મનમાં શુદ્ધ ને મનના શુદ્ધ, મનમાં શુદ્ધ અને મનના શુદ્ધ, બાહ્ય શુદ્ધતા નહીં, આવી સુંદર દેખાવાવાળી નહીં, એ તો ઠગારી છે. હોઠે કંઈ ને હૈયે કંઈ એવું નહીં, મનમાં અને મનથી શુદ્ધ, જેઓના ધ્યેય, લક્ષ્ય, હેતુ, આશય શુદ્ધ હશે, વિચારો પાવન અને પવિત્ર હશે, જેમનો અંતરાત્મા અણિશુદ્ધ, નિષ્કલંકિત હશે, તે આ કાળમાં, આ જીવનમાં પણ વિવિધ રીતે ઈશ્વરનો અનુભવ કરી વચન, આત્માની સંગત, સાક્ષી સેવા મારફતે તેમને જોશે. પ્રભુની અલૌકિક હાજરી અનુભવી તેમને જોશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે તેમનામાં જોશે, અને અંતે અનંતકાળમાં પણ ઈશ્વરને તેઓ જોશે, બદલો તેઓ ઈશ્વરને જોશે. સાતમી બાબત, સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. પ્રેમાળ ઈશ્વરના દીકરા હોવું આ કંઈ જેવી તેવી વાત નથી, અસાધારણ, અસામાન્ય બાબત છે. આઠમી બાબત, ન્યાયીપણાના લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ન્યાયીપણું, જેઓ સારા કાર્યોને માટે સહન કરી રહ્યા છે, જેમની નિષ્ઠા, પ્રામાણિકતા જગતની દુષ્ટતાને ઉઘાડી પાડે છે, જેથી લોકો તેમને ધિક્કારે છે, કારણ કે તેમનું અન્યાયીપણું બહાર પડે છે. તો એવા જે ન્યાયીપણાને લીધે સહન કરે છે તેમને ધન્ય છે, બદલો તેમને ધન્ય છે. નવમી બાબત, જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, બદલો ત્યારે તમને ધન્ય છે. પ્રથમ ભાગ ન્યાયીપણાના લીધે, બીજો ભાગ ખ્રિસ્તને લીધે સહન કરનારાઓને માટે છે, જેનાથી આપણે અજાણ નથી. થતું આવ્યું છે અને થશે, આ બધું જ છે ને આ બધામાંથી ખ્રિસ્તના અનુયાયીઓ, શિષ્યો પસાર થઈએ ને એની સાથે જે આશીર્વાદો છે એ પ્રાપ્ત કરીએ. આપણું ચારિત્ર્ય લક્ષણો આ મુજબના ઉચ્ચતમ ચારિત્ર્ય જેવા કરી દેવના રાજ્યમાં પ્રવેશના ગુણ, લક્ષણો, લાક્ષણિકતાઓ હાંસિલ કરીએ, કેમ કે અહીં ભલે દુઃખ, પીડા, તકલીફ, સતાવણી હોય, પણ પ્રભુના વચનમાં પ્રભુ પોતે કહે છે કે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે એમ કરનારાઓ, વર્તનારાઓ, અનુસરનારાઓ, ધન્યતાઓ પાડનારાઓ, લાક્ષણિકતાઓ હાંસલ કરનારાઓ માટે આકાશમાં બદલો મોટો છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આ જગતની થોડા સમયની મુસાફરી દરમિયાન તમારા બાળકો તરીકે અમે આ બધામાંથી પસાર થઈએ ત્યારે હિંમત ન હારીએ, કિંતુ આનંદથી હરખ સહિત
નાશવંત બાબતો માટે દુઃખ ન લગાડતા અનંત અવિનાશી લાભ જે આકાશમાં તમે અમને આપવાના છો એની ખાતરી સાથે અભિલાષા રાખી ધન્યતા અનુભવતા વિશ્વાસ સહિત ને વિશ્વાસુપણે અમે પસાર થઈએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.